ભુજ નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના વિવિધ પ્રાણ પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા વિરોધનું શરણ લેવામાં આવ્યું છે। સંગઠનના કચ્છ જિલ્લા પ્રમુખ રાજેશ એલ વાઘેલાના જણાવ્યા અનુસાર સફાઈ કામદારોની 6 જેટલી મુખ્ય માંગણીઓ અંગે ભૂતકાળમાં લેખિત અને મૌખિક સ્વરૂપે નગરપાલિકા વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ વાયદાઓ જ આપવામાં આવ્યા છે, જેને કારણે કંટાળીને કર્મચારીઓએ હવે પ્રતિક ઉપવાસ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા મુખ્ય અધિકારીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કર્મચારીઓને વર્ષ 2011થી છઠ્ઠા પગાર પંચનું બાકી એરિયર્સ ચૂકવવામાં આવ્યું નથી। આ ઉપરાંત ભૂકંપ સમયે મૃત્યુ પામેલા સફાઈ કામદારોના વારસદારોને હજુ સુધી અનુકંપા ધોરણે નોકરી આપવામાં આવી નથી, તેમજ વર્ષ 2018માં કાયમી કરવામાં આવેલા કર્મચારીઓમાંથી રહી ગયેલા 3 કર્મચારીઓને પણ કાયમી ઓર્ડર આપવામાં આવ્યા નથી। કર્મચારીઓને છેલ્લા 10 વર્ષથી યુનિફોર્મ મળ્યો નથી, જેના કારણે 2 વર્ષના યુનિફોર્મ અને બાકીના 8 વર્ષના વળતર તરીકે રોકડ રકમ આપવાની પણ માંગ કરવામાં આવી છે। વર્ષ 2024ની મંજૂર થયેલ મહેકમ મુજબ સફાઈ કામદારોની નવી ભરતી કરવા અને નિવૃત્ત થયેલા કર્મચારીઓની ખાલી જગ્યાઓ તાત્કાલિક પૂરવા પણ માંગ કરવામાં આવી છે। સંગઠનના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું છે કે જો નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આગામી 7 દિવસની અંદર આ પડતર પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવામાં નહીં આવે તો ના છૂટકે સફાઈ કામદારો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન તરફ આગળ વધશે। પ્રતિક ઉપવાસ બાદ પણ જો તંત્રનું વલણ નહીં બદલાય તો આમરણ ઉપવાસ જેવા આકરા પગલાં ભરવાની પણ સંપૂર્ણ તૈયારી દર્શાવવામાં આવી છે। આ સમગ્ર મામલે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લે તે અનિવાર્ય બન્યું છે। અમારા સફાઈ કામદારોના પ્રશ્ન માટે વારંવાર ભુજ નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં હજી સુધી 2011થી છઠ્ઠા પગાર પંચનું એરિયસ કર્મચારીઓને મળેલ નથી। વારંવાર રજૂઆત કરવા કે બસ તૈયાર જ છે। અમે છેલ્લા 2 વર્ષથી આ માંગણીઓ માટે અમે તમામ પ્રયત્ન કર્યા, પણ હજી સુધી આનો કોઈ નિવેડો આવતો નથી। ના છૂટકે અમારે પ્રતિક ઉપવાસનું શરણ લેવું પડ્યું કે 2001માં આવેલ ભૂકંપમાં જે કર્મચારીઓ મરી ગયા એના વારસદારોને હજી સુધી નોકરી નથી મળી અને કોઈ પણ જાતનો હક પણ નથી મળ્યો। પછી 2018ની અંદર કાયમી કર્મચારીઓ કર્યા, એની અંદર અમારા 3 કર્મચારીઓ રહી ગયા છે। એ કર્મચારીઓને પણ હજી સુધી કોઈ લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનો રિસ્પોન્સ અને કોઈ પણ જાતનું નથી કાયમી કરતા કે નથી કોઈ જાતનું આપતા। તો વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આ નગરપાલિકાની અંદર 350 જણા વગર મંજૂરીએ જે રાખેલા છે, 350 જણા વગર મંજૂરીએ છે, તો આ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝમાં શું કામ? સફાઈ કામદારોને કાયમી કરવામાં 2024માં કાયમી કરવાની મંજૂરી પણ મળી ગયેલી છે, જે 17-18 કર્મચારીઓને મંજૂરી મળી હતી। એ ઉપરાંત અમારા કર્મચારીઓ કંઈક મૃત્યુ પામી ગયા, કંઈક રિટાયર થઈ ગયા। અત્યારે 28-29ની ભરતી કરવાની છે, એ પણ ભરતી નથી કરતા અને અમારા જે આ કર્મચારીઓ રહી ગયા છે એને તાત્કાલિક અમે કીધું સમાવેશ કરો। 6ઠ્ઠા પગાર પંચનું એરિયસ છે એ તાત્કાલિક અમને અપાવો, એ પણ નથી આપતા। અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પણ વારંવાર અમે રજૂઆતો કરવા છતાં 2 મહિને પગાર મળે છે। તો આવી બધી રજૂઆતો વારંવાર ના છૂટકે અમારે આ હડતાળ ઉપર જવાની ફરજ પડી છે। હવે આના પછી જો આનો કોઈ પણ નિવેડો નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે। ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે। કર્મચારીઓ મૃત્યુ પામી ગયા, રિટાયર થઈ ગયા, હજી સુધી એ લોકોને એનો પૂરો હક પણ નથી આપતા। તો આ શું કરવાનું? અમારે ના છૂટકે અમારે હડતાળ ઉપર બેસવું પડે છે। વારંવાર રજૂઆત કરવા છતાં આયોગમાં ગયો, સફાઈ કર્મચારી આયોગમાં ગયા, બધી જગ્યાએ આજે પણ અમે આ અધિકારી શ્રી કોઈ પણ જાતનું ટસના મસ્ત નથી થતા। અમારે ના છૂટકે અમારે આ શરણ લેવું પડ્યું। કોઈ નક્કી નહીં સાહેબ, અત્યારે પ્રતિક ઉપવાસ કર્યા છે। ના છૂટકે જો અમારી કોઈ પણ માંગણી, અમારી 6 માંગણીઓ છે એમાંથી એક પણ માંગણી, કોઈ પણ માંગણી નહીં થાય તો અમે ના છૂટકે ઉગ્ર આંદોલન કરશું અને પ્રતિક ઉપવાસ પછી એના પછી આમરણ ઉપવાસ પણ કરશું।